એ મારી ચુંદડી ના ટટકા पिताश्री ने प्रणाम। सुखी रहो। पिताश्री मने धरती पर जवानी आज्ञा आपो। अरे धरती पर जवानो नरक करके न जोयो। भले पिताश्री ने न जोयो परंतु मने जवानी आज्ञा आपो। भले ते हर विधि से वो सांभळ एक मारी बात। શું પિતાશ્રી વાત તે મને કહો। अरे धरती ऊपर पूर्व दिशा में एक काळो पत्थर છે। एक डूंगर ની અંદર મંકાળ નામનો રાક્ષસ છે। હજારો રાજાની કન્યાઓને પડી ગયો છે। કેટલી કન્યાઓને મારી નાખી છે ને કોઈ નથી ડરતો નથી। રાજા મહારાજાને ડરતો નથી। એટલા માટે હું ના પાડું છું કે ધરતી પર જવાની વારી છોડી દે। શું પિતાશ્રી તમે મને બીકણ અને ડરપોક સમજો છો। અરે એવા રાક્ષસથી ડરો નહીં માટે મને ધરતી પર જવાની આજ્ઞા આપો। અરે ભલે તારી મરજી હોય તો જા તને ના નથી પડતો। દાસી તું પદમણી સાથે જા। જેવી માં જેવી તમારી આજ્ઞા।
ઘણું બધું ખાધું તોય હું ભૂખ્યો છું. હાલ પેલા બગીચામાં જાઓ. ચાલ પેલા બગીચામાં જાઓ.
મચ્છરની જેમ કોઈ ના કોઈ ખાઈ જાઓ. ચાલો ને ઓ સખીઓ આપણે બાગ બગીચે જઈએ રે. ચાલો ને હો સખીયું આપણે બાગ બગીચે જઈએ રે. ચાલો ને ઓ સખીઓ આપણે બાગ બગીચે જઈએ રે. ચાલો ને હો સખીયું આપણે બાગ બગીચે જઈએ રે. એ બાગ બગીચે જઈએ આપણે હળી મળીને ફરીએ રે. ગીતે જઈએ આપણે હળી એ મોર બોલે કોયલ બોલે મધુરા બોલે મોર જો. એ ચાલો ને ઓ સખીઓ આપણે બાગ બગીચે જઈએ રે. ચાલો ને હો સખીયું આપણે બાગ બગીચે જઈએ રે. અરે દાસી જોતો ખરી આ બગીચાની અંદર કેવા સુંદર મજાના ફૂલ ખીલ્યા છે. મોગરો, ચમેલી, ગુલાબ. તો ચાલો આપણે થોડા વીણી લઈએ. અરે બહેન તુરીબા એમ કાઈ ન જવાય. અરે દાસી તું એમ કેમ બોલે છો? અરે બહેન તમે તો તમારું પિતાજીનું કીધેલું સાવ ભૂલી ગયા લાગો. શું કીધું હતું? બહેન તમારા પિતાજીએ એવું કીધું હતું કે આ બાગની અંદર એક બંકાળ નામનો રાક્ષસ રહે છે. એક રાજાઓની કુંવરીને ઉપાડી ગયો, કયું કુંવરુને મારી નાખી. અરે ઓહો એનું નામ સાંભળી અને મને તો બહુ ડર લાગે છે. માટે હાલો બેન આપણે અહીંથી પાછા ફરી જઈએ. અરે દાસી તને ભય બેસી ગયો લાગે છે. તું તો સાવ બીકણ અને ડરપોક લાગે છો. જોતો ખરી આ બગીચાની અંદર કેવા સુંદર મજાના ફૂલ છે. તો ચાલ આપણે થોડા વીણી લઈએ. અને મને તો અહીંયા બહુ ગમે છે. અરે બહેન તમે એવી ખોટી હરખ ન કરો. ચાલો આપણે ભાગી જઈએ. મને તો એ રાક્ષસની વાત સાંભળી મને તો બેન બહુ જ ડર લાગે છે. અરે દાસી તું તો સાવ બીકણ અને ડરપોક લાગે છો. જો કેવા સુંદર મજાના ફૂલ ખીલ્યા છે. તો ચાલ આપણે થોડા વીણી લઈએ. શિકાર ગોત્યો પણ ક્યાંય શિકાર મળ્યો નહીં. તો સાહેબ પેલા બગીચામાં જાઓ, કોઈ રાજકન્યા છે તો સાહેબ તેનું હરણ કરી લો. પછી થવાની હોય તે થાય. અરે દુષ્ટ નરાધમ છોડી દે મને. એકલી અબળાને ક્યાં લઈ જાય છે? અરે મહારાજને હવે જઈને હું શું જવાબ આપી. ઓહો કુંવરી બાને તો રાક્ષસ આવી અને ઉપાડી ગયો. ઓહો હવે હું મહારાજને શું જવાબ આપી. અરે સુશ્રી હવે ગભરાશ નહીં. હવે હું તને નહીં માનું.
અરે દુષ્ટ નરાધમ, મને એકલી અબળાને છોડી દે. અરે સુંદરી, હવે હું તને નહીં મારું. સુંદરી, હવે હું તને મારી સાલ મારે આ પદમણી ને ક્યારના ગયા છે તો મને ચિંતા થાય છે. હજુ સુધી કેમ નહીં આવ્યા? તો હું એની જાણ કરું, જોઈ જોજે. બહુ સારું. અરે દાસી, શું થયું છે? કેમ આટલી ગભરાઈ ગઈ છો? મહારાજ, આપણી કુંવરી બાને પેલો કંકાલ નામનો રાક્ષસ અને આવીને ઉપાડી ગયો. ઓહો, બહુ તમને ધરતી પર જવાની ના પાડી હતી, છતાં તમે મારું માન્યા નહીં. એનું પરિણામ આવ્યું છે. પ્રધાનજી, જી મહારાજ. આપણું લશ્કર બધું તૈયાર કરો. ત્યારે જ છે મહારાજ. અરે આપો આપોને આજ્ઞા મહારાજ, જાઉં મારે યુદ્ધ કરવા. અરે હું કતરી જાણું, મારે જાઉં મારે યુદ્ધ કરવા. આપો આપોને આજ્ઞા મહારાજ, જાઉં મારે યુદ્ધ કરવા. અરે મહારાજ, તમે શાંતિથી આરામ કરો. હું કુકુમાને તેડીને આવું છું અને રાક્ષસોના ટુકડા કરું છું. પ્રધાનજી, જી મહારાજ. આપણું લશ્કર તૈયાર કરી દો. મારી પદમણીને ચિંતા થાય છે. તમે જલ્દી આ કરીને પાછા આવો. બહુ સારું મહારાજ. તારા 100 મહિનાના વ્રત હતા કે પૂરા થઈ ગયા? પદમણી, તારા વ્રત પૂરા થઈ જાય પછી મારી સાથે લગ્ન કરીશ ને? અરે મૂર્ખના સરદાર, થોડા દિવસમાં તારું મોત છે. શું બોલે રાજાજી? મારું મોત જ નથી. અરે આવું મિથ્યા અભિમાન ન કર મૂર્ખના સરદાર. ભગવાને છેડની માથે શ્વાસેર મોકલ્યા છે અને તું એમ કહેશ મારું મોત નથી? હા સુંદરી, મારું મોત જ નથી. એમ તારું મોત નથી? એવું તે વળી કેવું તપ કર્યું છે કે તારું મોત જ નથી? હે સુંદરી, એ બધી વાતો તને પછી આપણા લગ્ન થઈ જવા દે. હવે લગ્નને તો થોડા દિવસની જ વાર છે, પછી તો કહેશો ને. ઠીક છે,
હું શિકારે જાઉં છું તું અહીંયા રે ખાઈ પીને મસ્ત મજા પછી હું આવું કેમ સૈનિકો આપડા પેલાને ગોતવાનો છે તમને ખબર છે ને આ કે હવાઈ એટલે વારી આમાં કે ક્યાં આયા ભોયરું છે માલ ક્યાં લાગે હો ભોયરમ ભાઈ જાવ મસડીઓ બહુ અંદર વહી ગયો છે માલ કે તો એક બટકુ માલ કે ક્યાં એની હો મસરા કહી લે હોય ને કે બગાવું જળજું છે માન નાખો છે હો ને બીમા રાગડના પેટના હારે લઈને બીવા મળે છે આ હું મારી આના હું આટો મારવા આવ્યા મારી આજ્ઞા વગર પંખીનો ઉતરાને મનુષ્ય માનવી કોઈ નથી તેમાં તો મને ગંજ કેમ આવે છે એ તો કઈ અમુક નાયા ન હોય તો આવે એ તમારી કદાચ ખોટતી હોય હું ભોયરામાં પડે તું કોણ છો હું તો એક આટો મારવા નીકળ્યો તો માણા છું મને તારી ના હું ની રામ બાહે ઉભા હું તો ના ને ઉઠો
આપણો રાજ કેવી સારી રીતે ચાલી રહ્યું છે તે મને કઈ સંભળાવો. બહુ સારું, તો ગાવાને બોલાવો. કુવાને કાંઠે કેવડો ને વડ વડ વડતો જાય ઓરસિયા રે બદલ પરણી ઓઢણીનો રંગ લાગ્યો મારા. કુવાને કાંઠે કેવડો ને વડ વડ વડતો જાય ઓરસિયા રે બદલ પરણી ઓઢણીનો રંગ લાગ્યો મારા. અને કાંઠે કેવડો ને વડ વડ વડતો જાય ઓરસિયા રે બદલ પરણી ઓઢણીનો રંગ લાગ્યો મારા. કુવાને કાંઠે કેવડો ને વડ વડ વડતો જાય ઓરસિયા રે બદલ પરણી ઓઢણીનો રંગ લાગ્યો મારા. ડુંગર ઉપર ટેકરીને સોનું ગળે સોના ઓરસિયા રે બદલ પરણી ઓઢણીનો રંગ લાગ્યો મારા. ડુંગર ઉપર ડેકરીને સોનું ગળે સોનાર ઓરસિયા રે બદલ પરણી ઓઢણીનો રંગ લાગ્યો મારા. કુવા કાંઠે કેવડો ને વડ વડ વડતો જાય ઓરસિયા રે બદલ પરણી ઓઢણીનો રંગ લાગ્યો મારા. કુવાને કાંઠે કેવડો ને વડ વડ વડતો જાય ઓરસિયા રે બદલ પરણી ઓઢણીનો રંગ લાગ્યો મારા. કુમારને બોલાવો. બહુ સારું, તમે કચેરીમાં બેસો, હું હમણાં કુમારને લઈને આવું છું. કુમાર, તમને આપના પિતાશ્રી બોલાવે છે. કેમ બેટા આજે ઉદાસ કેમ જણાશો? પિતાજી હું તો તમને જણાવું પિતાજી હું તો તમને જણાવું મારા મનની વાત પિતાજી મારા મનની વાત. ઘણા દિવસથી
नहीं नहीं बेटा, बहुत सारो। हाँ बेटा, शिकार करवा न जवाय। કેમ પિતાશ્રી નો જોવાય? अरे बेटा, हजी तू बालक छो। ભલે પિતાશ્રી હું બાળક રહ્યો પણ મને મુગલા રમવાની આજ્ઞા આપો। ठीक बेटा, તમે જાઓ પણ મારી એક દરદ ભરી વાત સાંભળો। અરે પિતાજી એવી તે કઈ દર્દ ભરી વાત છે અને આપણા રાજમાં તો સાંભળ દીકરા, અહીંથી પૂર્વ દિશામાં એક કાળો પર્વત છે અને એ કાળા પર્વતમાં એક મહાન બળવાન રાક્ષસ રહે છે અને એ રાક્ષસ કયાક અજાવની કન્યાને પાડી દો છે અને કયાક કન્યાઓને મારી નાખી છે। માટે દીકરા, અને એ રાક્ષસ એવો છે કે એની રજા સિવાય કોઈનું પણ સકલું ફરકતું નથી। એટલે માટે બેટા તું ગમે ના જા પણ એ દિશામાં ન જાતો। ભલે પિતાજી હું એ દિશામાં નહીં જાઉં। બહુ સારું। મારે હારે તમારે હારે આવવું પડશે। અરે પિતાજી કીધું છે કે પૂર્વ દિશામાં એક મહાન બળવાન કંકાલ નામનો રાક્ષસ રહે છે। તે ઘણી રાજાની કન્યાઓને ઉપાડી લઈ ગયો છે અને મારી નાખી છે। તો ચાલ આજ એ જ દિશામાં જાઓ। શા કામની આ શક્તિ જે સમય પર કામ ના આવે? એક કળગળતી સ્ત્રીને કામ ના આવે તો આ શક્તિ શા કામની? પ્રધાનજી આ રસ્તામાં મને કઈ પૂછતું નથી। કેમ? કેમ કઈ પૂછવું તો હોય ને? રસમાં આવી ગયા કે અંધારા? તારા આવી ગયા કે બેગમાં બેગ ગીરી ગઈ? અરે અહીંયા આમ હજી તો બાકી છે બધું જે છે। અરે લગો એક મહિના કોણ છે મારી આશા કરી ગયા? આયા કોઈ નતું। મારી બધાને કાશી ખાઈ જાઓ। પણ હું લેવા કાઈ કોનો કરો? મમ્મી મારી છે। કે મે ક્યાં કીધું મારી છે? પણ કેમ તમે કીધું કે મારી બનાવો? ભૂલ થઈ ગઈ। હું એવી ભૂલ ન હોય। તો થાય કઈ લેવાનું। ભાગી ગયો તો હે? ક્યાં ભાગી રહી ગયો? ભાગી ગયો તો? હવે ભાગું નહીં, આ તો મારી નાખું।
અરે ભાઈ કોઈ ઉપર ચડાય પતાળના રાજાનો પ્રધાન છું તો તમે બધા લોહી લખાણ કેમ કર્યા છો? બંગાળ નામનો રાક્ષસ લઈને ઉપાડી ગયો તો અમારી આ દિશા કરી ગયો અમને કે હાથ પગ બધું ભાંગી નાખ્યું. ક્યાં ગયો એ મને કહો. એ મારો ખ્યાલ જ નથી રહ્યો. ઝાકળિયા પૂળા જેમ ઘા કરી નાખ્યું. એ તમારો ગોતવો જ ગોતો પણ અમને કે અમારી કાર્યવાહી કરો. હે ભાઈ હું નહીં મારું રીતે કોઈ ને મારી હારે વાયનો હું થોડા મારું ઈ એની આજે મને લાગી ગયું બહુ. અરે એને ઈ તો રહી ગયો નકર નટલી બેહી. અરે ભાઈ એ તું બાળક તો એની વાય ક્યાંય નો જાતા તમે નકર મરાય કઈશો તમે બિચારા ઉઠી નકર કામ ન કરતા. તમે જે બાળક બુદ્ધિમાં કેવો ભાઈ તમારા મોહન જતા એ રાખીને ભાઈ કે મુજરી જાય. એટલે અમે તો દાદા મહારાજની કુંવરીને ગોતવા હા એ ઉપાડે લઈ ગયો. અરે પ્રધાનજી જેમ કોફળમાંથી કોળો છોડે પાછો નથી વળતો એમ હું પણ પાછો નથી વળવાનો. તમે રહેવા દો તો સારું. એ કઈ બાજુ ગયો છે એ મને કહો અને જો તમે ન કહો તો તમને બ્રહ્મહત્યાનું પાપ છે. પણ એને ઘા જેવો જેવો કર્યો ને જાવ પાવર ભાડ્યો કોત દેશમાં કેવું લાગ્યું. હા માણિયા બાબા લશ્કર માઈ ગયું મરી ગયું તો હું તો બસ્યો. આ તો આનંદનો દિવસ કહેવાય પણ લગ્ન કરવા માટે બ્રાહ્મણ તો જોઈએ ને. કુમારને પદમનું મિલન થઈ રહ્યું છે તો બંનેના લગ્ન કરાવી. પધારો પધારો મુનિરાજ. અરે અમારા આવો ભાગ્ય કે તમારા દર્શન થયા. ઠીક છે ને સંબંધી ચાલો ના પ્રણામ નારદ. અરે પ્રિયા હવે આપણા બંનેના લગ્ન થઈ ચૂક્યા છે તો ચાલ હવે આપણે ભાગી જઈએ. અરે સ્વામીનાથ, એમ આપણાથી ભાગી ન જવાય. હજારો રાજાઓની કન્યાને મારી નાખવાળો રાક્ષસ હજુ જીવે છે તો એને મારા સિવાય કેમ જવાય? આહા પદમણી અફસોસ એ તો હું સાવ ભૂલી ગયો. તો બતાવ મને રાક્ષસ ક્યાં છે? અરે સ્વામી, એમ ક્રોધ ન કરો. જે કામ બળથી ન થાય તે કામ બળથી કરવું જોઈએ. તો તું કહેવા શું માંગે છે?
તો સાંભળો સ્વામીનાથ, એ રાક્ષસનું મોત જ નથી, કારણ કે એ રાક્ષસે જ મને કીધું હતું. અરે પદમણી, આ દુનિયામાં નામ એનો નાશ નિશ્ચિત છે. એવી કોઈ યુક્તિથી તું એનું મોત જાણી લે. ઠીક સ્વામીનાથ, પેલા સામેનો ઓરડો છે, તમે ત્યાં જઈ અને સંતાઈ જાઓ. હું યુક્તિથી એની પાસે એના મોતનું કારણ જાણી લઉં, પછી ત્યારબાદ તમે બહાર આવી તેને મારી નાખજો. ભલે ત્યારે હું સામેના ઓરડામાં સંતાઈ જાઉં છું. હાય પદમણી, આ કોણ કાળા માથાનો માનવી આવ્યો? મને માણસ નહીં આવે છે, મને જલ્દી કહે કોણ છે? અરે અહીંયા કોઈ આવ્યો નથી. ખોટું બોલો છો સંતાજી? મને માણસ સમજ આવે. અરે પદમણી, સાસે સાસો બોલી જા. નહીં કે હમણાં એને હું કાશીને કાશો ખાઈ જાય. અરે તમારી રજા સિવાયનું અહીંયા સકલું પણ ફરકતું નથી, તો માણસ ક્યાંથી આવે છે? તમને કોઈની ગંધ નહીં આવે, મારી ગંધ આવી છે. અરે પદમણી, તું ખોટું બોલે છે. મને માણસની ગંધ આવે છે. અરે તમે શા મારી માટે આમ કરી રહ્યા છો? અને આપણા બંનેના લગ્ન થઈ રહ્યા છે, તો મને કાક થઈ જશે અને એમાં વિઘ્ન આવશે, તો કાલે આપણા લગ્ન થવાના છે. શું વાત કરે છે પદમણી? આપણા બેને દીકરી થવાના? મારા વહાલા રાક્ષસ રાજ, મને તમારી એક ચિંતા બહુ થાય છે. અરે પદમણી, શા માટે તું ચિંતા કરે છે? જ્યારે તમે શિકાર ઉપર જાઓ ત્યારે મને તમારી એક ચિંતા બહુ થાય છે. કેવી ચિંતા? કોની તાકાત છે કે મને મારી શકે? કારણ મારું મોત જ નથી. કેમ તમારું મોત નથી? તેનું કઈ કારણ તો હશે ને મારા રાક્ષસ રાજ? મારું મોત જ નથી તો સાંભળ. મેં હજારો વર્ષ શંકર ભગવાનનું તપ કર્યું, પછી મને ભગવાન પ્રસન્ન થયા. પ્રસન્ન થયા પછી શું થયું મારા રાક્ષસ રાજ? તો સાંભળ પદમણી, અહીંયા કોઈ સાંભળતું તો નથી ને? ના ના, અહીંયા કોઈ નથી સાંભળતું. પદમણી, શંકર ભગવાન મને પ્રસન્ન થયા પછી મને કીધું કે હે રાક્ષસ માંગી લે. હું તારું તપ જોઈને પ્રસન્ન થયો છું. પછી મેં શંકર ભગવાનને કીધું, સાંભળ પદમણી, હું સાંભળું છું. કોણ બોલ્યું? કોઈ નથી બોલ્યું, એ તો હું બોલી છું મારા રાક્ષસ રાજ. પદમણી, પછી મને શંકર ભગવાને કીધું કે હે રાક્ષસ, મેં કીધું મને અમર બનાવો. પછી મને શંકર ભગવાને કીધું કે હે રાક્ષસ, મેં કોઈને અમર બનાવ્યો નથી, પણ હું તને એક અલૌકિક વસ્તુ આપું છું. એ અલૌકિક વસ્તુ કઈ છે મારા રાક્ષસ રાજ? હે પદમણી, મેં આજ સુધી
તને કહું છું સાંભળ મને જો મારા 18 વર્ષ થયા પણ મેં કોઈને વાત કીધી નથી પણ આજ તને કહું છું સાંભળ મને જો આ વસ્તુ છે આ પારામાં જ મારું મોત છે સાચે સાસુ કહો મારા રાક્ષસ રાજ આ પારાની અંદર જ તમારું મોત છે તો આજ તારા પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે દુષ્ટ નરાધમ આજ તારું મોત નિશ્ચિત છે એ કપટથી મારું મોત જાણી લીધું હરામજાદી એનો જવાબ હું આપીશ તને અરે તું કોણ છે અરે એ મારા સ્વામી છે તે મારું મોત જાણી લીધું હમણાં તને કાશી ખબરદાર એક ડગલું આગળ વધુ જો તારા પગ કાપી નાખીશ અરે બાળક મારા માર્ગમાંથી હટી જા એ તારા દાંતમાં દૂધ ભર્યું છે હજારો કન્યાને મારી ગયો છો આજ તને પણ મારીશ હવે તું પણ તારા દેવને યાદ કરી લે સાંભળ છોકરા નામ મારું કંકાલ છે દાન મારો તો દાનવ સૌ ક્રોધ કરું આભાર થરથરે ડુંગર એ કંકાલ છું નાનો છતાં પ્રબળ છું હજી બાળક છું પણ ઘણો નાગ તણો છું તો હવે તૈયાર થા સૂર્ય સામે સૂર્ય દળવાથી કાંઈ સૂર્ય સામે નથી પડી જતો હે બાળક લડવા માટે તૈયાર થા હોશિયાર એને ભાગીને ભૂખો કરો તો જ મચ્છર જ્યાં લગી નહીં મરે ચાલો સ્વામીનાથ હવે આપણે આપણા રાજમાં જઈએ